એક સમયની વાત છે. ગુજરાતના એક નાના ગામમાં રમેશ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. ગામના લોકો ખૂબ મહેનતુ હતા, પણ ઘણા લોકો મુશ્કેલીઓમાં જીવી રહ્યા હતા. તે ગામમાં એક નાનકડું પ્રાચીન મંદિર હતું, જ્યાં ગામવાળા ખૂબ શ્રદ્ધાથી ચામુંડા માતાની પૂજા કરતા. રમેશ ખૂબ ગરીબ હતો, પરંતુ તેની અંદર એક મોટી સંપત્તિ હતી, માતા પ્રત્યે અતૂટ ભક્તિ. દરરોજ વહેલી સવારે તે મંદિરે જઈને માથું ટેકાવતો અને કહેતો, હે માં ચામુંડા, મારી પાસે કંઈ નથી, પણ મને સાચા માર્ગ પર રાખજો. ગામના ઘણા લોકો પૈસા માટે પ્રાર્થના કરતા, પણ રમેશ ક્યારેય ધનની માંગણી નહોતો કરતો. તે ફક્ત માતાની કૃપા માંગતો. અચાનક શરૂ થયેલી પરીક્ષા. એક દિવસ ગામમાં એક અજાણી ઘટના થઈ. ગામમાં એક ધનિક વેપારી આવ્યો. તેનું નામ શેઠ કનૈયા લાલ હતું. તેણે ગામની જમીન ખરીદવાની શરૂઆત કરી. તે લોકોને વધુ પૈસા આપતો અને કહેતો, તમારી જમીન મને વેચી દ્યો, હું અહીં મોટું બજાર બનાવવાનો છું. ઘણા લોકો લોભમાં આવી ગયા અને પોતાની જમીન વેચી દીધી, પરંતુ રમેશે ના પાડી. શેઠ ગુસ્સાથી કહ્યું, રમેશ, તું ગરીબ છે, પૈસા લઈ લે, નહીં તો પછી પસ્તાશ. રમેશે શાંતિથી જવાબ આપ્યો, આ જમીન મારી નથી, આ તો મારા માતા ચામુંડા માતાની કૃપા છે. હું તેને વેચી શકતો નથી. શેઠ ખૂબ ગુસ્સે થયા. તેણે મનમાં વિચાર્યું કે આ માણસને પાઠ શીખવવો જોઈએ. ખોટો આરોપ. પછી ગામમાં ચોરી થઈ. શેઠના ઘરમાંથી સોનાના દાગીના ગાયબ થઈ ગયા. શેઠે તરત ગામના લોકોને બોલાવ્યા અને કહ્યું, આ ચોરી રમેશે કરી છે. ગામના લોકો ચોંકી ગયા. ઘણા લોકોને વિશ્વાસ નહોતો આવ્યો, કારણ કે રમેશ ખૂબ સાચો હતો, પણ શેઠ પાસે પૈસા અને શક્તિ હતી. ગામના સરપંચે કહ્યું, જો તું નિર્દોષ છે તો પુરાવો આપ. રમેશ રડી પડ્યો. તેની પાસે કોઈ પુરાવો નહોતો. તે રાત્રે રમેશ મંદિરમાં ગયો અને માતાના ચરણોમાં માથું રાખીને રડવા લાગ્યો. માં, હું નિર્દોષ છું. જો મને ન્યાય નહીં કરો તો મને કોણ બચાવશે? માતાની દિવ્ય લીલા. તે રાત્રે ગામમાં અદ્ભુત ઘટના બની. શેઠ કનૈયા લાલ ઊંઘમાં હતો. અચાનક તેને એક ભયંકર સપનું આવ્યું. સપનામાં ભયંકર રૂપમાં ચામુંડા માતા પ્રગટ થયા. માતાની આંખોમાં અગ્નિ જેવી જ્વાળા હતી. માતાએ ગર્જના કરી, તું મારા ભક્ત પર ખોટો આરોપ મૂકે છે. શેઠ કંપી ઉઠ્યો. માતાએ કહ્યું, જો તું સત્ય સ્વીકારે છે નહીં તો તારો અહંકાર અને બરબાદ કરી દેશે. શેઠ ભયથી ચીસ પાડી ઊંઘમાંથી જાગી ગયો. આખું શરીર પરસેવાથી ભીનું થઈ ગયું. સત્યનો ખુલાસો સવાર થતાં જ શેઠ ગામના ચોકમાં આવ્યો. બધા લોકો ભેગા થયા. શેઠ માથું ઝુકાવીને કહ્યું, મને માફ કરો. ચોરી રમેશે નથી કરી, મેં જ ખોટો આરોપ મૂક્યો હતો. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. શેઠ આગળ બોલ્યા, ગઈ રાત્રે ચામુંડા માતા મારા સપનામાં આવ્યા હતા. તેમણે મને સત્ય બોલવાનું કહ્યું હતું. રમેશની આંખોમાં આંસુ આવી ગયા. તે મંદિરમાં ગયો અને માતાના ચરણોમાં માથું ટેકાવીને બોલ્યો, માં, તમે મારા સત્યની લાજ રાખી. ગામમાં ચમત્કાર. તે દિવસ પછી ગામમાં એક મોટો ફેરફાર આવ્યો. લોકો સમજ્યા કે માતા પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. શેઠ કનૈયા લાલ પણ બદલાઈ ગયો અને તેણે પોતાની સંપત્તિમાંથી થોડા પૈસા આપી મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. મંદિર પહેલા કરતા પણ સુંદર બની ગયું. દર વર્ષે નવરાત્રિમાં ગામમાં મોટી ઉજવણી થતી લાગતી. લોકો દૂર દૂરથી આવીને ચામુંડા માતાના દર્શન કરવા લાગ્યા. રમેશનો આશીર્વાદ. એક દિવસ રમેશ મંદિરમાં બેસીને ભજન ગાઈ રહ્યો હતો. અચાનક એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી. તેણે રમેશને કહ્યું, બેટા, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. રમેશે માથું ઊંચું કર્યું, પરંતુ થોડા પળોમાં તે વૃદ્ધ સ્ત્રી ગાયબ થઈ ગઈ. રમેશ સમજી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, તે પોતે ચામુંડા માતા હતી. તે દિવસથી રમેશનું જીવન બદલાઈ ગયું. તેની મહેનત સફળ થવા લાગી. ધીમે ધીમે તેની ખેતી સારી થવા લાગી અને ગરીબી દૂર થઈ ગઈ. વાર્તાનો સંદેશ. આ કથા આપણને શીખવે છે કે સચ્ચાઈ ક્યારેય હારતી નથી. ભક્તિમાં શક્તિ છે. ચામુંડા માતા પોતાના ભક્તોને મુશ્કેલીમાં પણ બચાવે છે.
જે કોઈ ભક્ત સાચા દિલથી માતાનું નામ લે છે તેની લાજ માતા જરૂર રાખે છે. જય મા ચામુંડા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.